છઠ્ઠું ધોરણ બાળક ભણે છે, ઘરના વાતાવરણથી કંટાળી જાય છે. રોજ માતા પિતા ઝઘડો કરતા હોય, દાદા દાદીની સાથે અણબનાવ થતો હોય, આજુબાજુવાળા એને મા બાપને એવું કહેતા હોય કે બસ હવે બંધ થઈ જાઓ, તમારા લીધે અમારા બાળકો છે ને એની ઉપર એ વિપરીત અસર પડે છે. એ બાળક શાળાની અંદર જાય છે અને શાળાના શિક્ષક હોય ને એ એડવોકેટ હોય, એટલે એ બાળક છે એડવોકેટને એવું કહે છે કે મારે કેસ કરવો છે. આખી સ્કૂલ શાંતિથી સાંભળ્યા કર્યું કે આ બાળકને એમ કેસ કરવાની કેમ કહે છે, આ તો નાનકડો એવો છે, એમ કેમ કહે છે કે મારે કેસ કરવો છે, કે તમે મેડમ લડશો મારો કેસ? એટલે કે બોટા બોલ ને, તારે કોના વિરુદ્ધમાં કેસ કરવો છે? તને કંઈ તકલીફ હોય તો મને કે, હું સોલ્યુશન લાવું, પણ તારે કેસ કોના વિરુદ્ધમાં કરવો છે? એટલે કે મારે મમ્મી પપ્પા વિરુદ્ધમાં. સાંભળજો, એ 5મું ભણતું બાળક એવું કહે છે કે મારે મમ્મી પપ્પાને વિરુદ્ધમાં કેસ કરવો છે. એટલે પેલા ટીચર્સ છે એ મૂંઝવણમાં મુકાઈ જાય છે, પણ છતાંય તે બાળક પોતાની રીતે સાચો હોય, પોતે એટલો બધો થાકી ગયો હોય, એ ટીચર છે એ સૂચન આપે છે કે કંઈ વાંધો નહીં, તારો કેસ હું લડીશ. ટીચર સાંભળે છે કે તને કયા કયા તકલીફ કેવી કેવી છે એમ. પછી જ્યારે એના મમ્મી પપ્પાને ખબર પડે છે કે મારા બાળકે, પછી આ તો નાની એવી વાત હોય ને, ન્યૂઝ ને મીડિયા મેડમ બેઠા છે એમ, કંઈક નવું આવે એટલે ન્યૂઝમાં આવી જાય. તો એવી રીતે ન્યૂઝ મીડિયા છે એના મમ્મીને પૂછે છે કે એવું તો શું ચાલે તમારા ઘરની અંદર કે તમારો બાળક એમ કહે છે કે મારે કેસ કરવો છે? એટલે એની માતા છે એ એવું કહે છે બાળકને કે મને ખબર નહોતી, આ મારું સંતાન નથી એમ, કે તું કેમ એમ કહે છે કે મારે કેસ કરવો છે, તને શું ખબર પડે? 5મું ભણતું બાળકને એની માતા એવું કહે છે કે તને શું ખબર પડે? એ બાળક ખૂબ સમજતું હતું. 10-12 માળની બિલ્ડિંગ ઉપર ચડે છે અને એને અંદરથી પસ્તાવો થાય છે. એક તો મને કોઈ સમજી નથી શકતું ઘરની અંદર, મારા દાદુ છે, મારા દાદા છે, એ મારા સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે, તો એની સાથે મને બને છે તો મારી મમ્મી છે એનાથી મને દૂર લઈ જવાની કોશિશ કરે છે. બેટર છે કે હું ભગવાન પાસેથી આવ્યો હતો ને તો હું પાછો ભગવાન પાસે જતો રહું. આ વાર્તા હું નથી કહેતી, આવતી 13 જાન્યુઆરીએ સિનેમાની અંદર માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ નામનું સરસ મજાનું મૂવી આવે છે. ખરેખર ઘર પરિવારનો કેવી તકલીફ છે અને બાળકો ઉપર શું અસર થાય છે ને એ કેવી છે. એટલે હું એમ કહું છું કે તમારા બાળકોની સાથે જજો અને આ મૂવી એને દેખાડજો, કે જેના લીધે આપણને ખબર પડે કે આપણે કયા રોલની અંદર છીએ. આપણે એમ ઈચ્છતા હોય કે મારો બાળક PM મોદી બને, સરદાર વલ્લભભાઈ પટેલ બને, હે સામે આપણે હીરાબા ન હોય. આપણે મહારાણા પ્રતાપ તો બનાવવો છે આપણા બાળકને, પણ આપણે જયવંતાબાઈ ન હોય. આપણે શિવાજી બનાવવો છે, પણ આપણે માતા જીજાબાઈ ન હોય. આપણા બાળકની અંદર રોપવું હોય ને તો પેલા આપણે, તમને કોઈ એમ કહે કે અહીંયા 25 માણસનું જમણવાર કરવાનું છે, ગોઠવી દો, થઈ જાય? તાત્કાલિક થઈ જાય ને? હા, પણ કોઈ એમ કહે કે 25,000 માણસનું જમણવાર ગોઠવવાનું, તાત્કાલિક તો થાય? ન થાય? થાય? ન થાય ને, એના માટે સમય લાગે. તો એવી રીતે ઉત્તમ કક્ષાના જે સંતાનો છે, ભલામણ એને જન્મ આપવો હોય ને તો સમય લાગે. પાયાના પથ્થર આપણે બનવું પડે ત્યારે એ આગળ આવે. એક બીજી મારે 2-4 નાનકડા સૂચન છે, જોકે ન દેવાય, તમે પેરેન્ટ્સ છો પણ છતાં અહીંયાથી આપું છું. ઘણી વખત આપણે એમ કહેતા હોય કે બાળકો છે એ ભગવાન છે, હા કે ના? તો બાળકોને આપણે પગે લાગીએ છીએ ખરે? આપણે પાછળથી કોઈ એમ કહે છે બાળકો તમને પગે લગાડે ને એવા છે, ભલે મને તમને ખબર ન હોય. મારે જોડવા છે, ટ્વિન્સ છે, 2.5 વર્ષની છે બે, એટલે મને ખબર, પણ હું એ બેયને પગે લાગુ છું એટલા માટે કે લક્ષ્મી સ્વરૂપા છે ને. મને ગમે છે એમ કે બાળકો સાક્ષાત ભગવાન જો તમને રૂપ દેખાય છે તો એને પગે લાગવું જોઈએ, ભવિષ્યમાં પગે લગાડે નહીં. કારણ કે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે ગણપતિનો ગ થાય, પણ વિદેશી સંસ્કૃતિ એમ કહે કે G for ગોટ. અને આપણા બાળકોને આપણે ટ્રેન્ડ ઇંગ્લિશ મીડિયમનો વાયદો છે, એટલે ભવિષ્યમાં બાળકો લાત ન મારે એટલા માટે એને આપણી સંસ્કૃતિ છે ને, નો ડાઉટ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, પણ આપણી સંસ્કૃતિ સાથે શું છે એ પણ એને શીખવજો. G for ઓનલી ગોટ નહીં, G for ગણેશ પણ થાય. સરસ મજાની એ કૃતિ રજૂ કરી હતી કે બાળક છે એની સાથે બાળક જેવા બનો. તમે મા બાપ જેવું વર્તન નહીં કરો. બાળકને આપણા દાદાની સાથે વધારે ફાવે, સાચું કે નહીં? એની સાથે સૂવું, એની સાથે રમવું, એની સાથે ફરવા જવું, એની સાથે મસ્તી કરવી દાદાની સાથે વધારે ફાવે. કેમ? દાદા અને બા છે ને એની સાથે બાળક જેવા રહે છે. તમે માત્ર જન્મ આપ્યો છે, તમે એના માલિક નથી, માત્ર આપણે પરવરિશ આપવાની છે.
બાળક છે તો એની સાથે બાળક જેવા બનીને રહ્યો. અને એક નોટબુક બનાવો એના અભ્યાસક્રમ સિવાયની, કે જેની અંદર આપણને આઝાદી અપાવી તો એ કોણ કોણ હતા ગાંધીજી સિવાય. ગાંધીજીને સરદારને આજે બધા જ ઓળખે છે બાળક, પણ એના સિવાયના તે ભગતસિંહ હતા, સુખદેવ હતા, ઘણા બધા એવા નામી અનામી જીવો હતા કે જેને આપણા બાળકો નથી ઓળખતા, એને ઓળખતા કરો. શ્રી રામ, કૃષ્ણ અને નીલકંઠ વર્ણી આ ત્રણ જ ભગવાનને ઓળખે છે. વધીન મહાદેવ એના સિવાયના પણ ભગવાન છે કે જે આપણી સંસ્કૃતિ છે બાળકને ઓળખતા શીખવાડો. એના પછી સાધુ સંતો એવા છે કે જેણે આ દુનિયાને ખૂબ આપ્યું છે, તો એ સાધુ સંતોનો પણ પરિચય બાળકની સાથે કરાવો. અહીંયા મસ્ત મજાનો બેટને બોલ લઈને રમતો હશે ને તેમ કે વિરાટ કોહલી મારો આઈડોલ છે, કે કોઈ મૂવી આવતું હશે ને તેમ કે આ શાહરૂખ ખાન છે. જેમ એવી રીતે એને આઈડેન્ટિફાઈ કરે છે, એવી રીતે મારી એટલી પણ નમ્ર વિનંતી છે કે આપણા દેશની સંસ્કૃતિ જેણે ઘડી છે, કે જેના થકી આપણે સંસ્કારોનું ભાતું મળ્યું છે, એ દરેક વ્યક્તિની પહેચાન છે એ માતા તરીકે. હાર્વર્ડની યુનિવર્સિટીમાં એક રિસર્ચ થયું હતું કે બાળકની અંદર સંસ્કાર 80%, 20% સંસ્કાર શુભ આપે, બાકીના 80% સંસ્કાર છે એના માતા પિતામાંથી આવે. અને એમાંથી 80% સંસ્કાર છે ને એની મા પાસેથી આવે. મમ્મી એમ કહેતી હોય કે બેટા એ તું મૂકી દે, ન મૂકે, પછી એ શું કે સાંજે આવવા દે તાર પપ્પાને. બાળકને ધમકાવો નહીં, બાળકને સાચું શું છે અને ખોટું શું છે માત્ર એનો ભેદ છે ને એ પારખતા શીખવાડો. આ તો એમ કે પપ્પાને આવવા દે, હું નથી કહેતી હો આવું, મારા પાસે મારા બાળકો થોડી માને છે એટલે વાંધો નથી, નહીં તો પછી મારે ન કહેવાય અહીંયા. પણ એને પપ્પાની બીક ન બતાવો. એને જે વ્યક્તિ પ્રત્યેથી એક બીક રહેશે ને એની વચ્ચે એને ડિસ્ટન્સ થઈ. બાળકને એની મમ્મી સાથે વધારે બને. કેમ? હે ખાલી વેલણે જ ઉગાવે હો, મારે નહીં. અને મારતા હોય ને તો મારતાય નહીં, એ ભગવાન છે એને ન મરાય. બાળકને બીજું કે તોફાન કરવા દો. ઓકવર્ડ લાગતું છે ને, આ ઉંમર છે એની, એને તોફાન કરવા દો. એને ખબર પડશે ને કે હું તોફાન કરું છું, એ નહીં કરે. આપણે નાના હતા ને ત્યારે કોઈના મેરેજ તોફાન કરે છે, બાકી પછી તોફાન કરે ને તો એને કેસ કબાડે થાય. એટલે બાળકની ઉંમર છે, મન મૂકીને એને તોફાન કરે તો ભલે છેલ્લે આમ હાથ રાખીને હાથ થાકી ગઈ, હાંજ પડે ભૂઈ જવાનું, વળી પાછું હતું એ નહીં. પણ એક એવી અવસ્થા છે કે એને તોફાન કરવા દે. એ તોફાન કરશે ને તો એની અવસ્થા માણશે. બાકી 2.5 વર્ષનું બાળક થાય ને ત્યારે સ્કૂલ તો એમ કહે છે કે અમે એડમિશન આપવા તૈયાર છીએ. પણ તોફાન છે ને જીવનનું મહત્વનું, અને જે તોફાની હોય ને એ જ કંઈક કરી શકે. બાકી સૌથી છેલ્લે રહેતું હોય કે ભાઈ આગળ તું હાલ ને પાછળ હું હાલું છું, તો એને વાર લાગે રસ્તો જલ્દીથી કરવા. બાકી તોફાન હોય ને માર પાડવા, હાલ ભાઈ કોની બીક છે, હાલ હું તારે હારે આવું છું. મારી બે છે ને નાનકડી અનાયા, એ એવું પેલીને કે અનન્યાને કે હાલ હું આવું છું એમ, પછી સામે ગમે એ હોય. આપણે ઘણી વખત એને કહીએ બેટા પાછી વળી જાય એમ કે નહીં બીવાય નહીં. એ મને એવું કે બીવાય નહીં. અંધારું હોય ક્યારેક લઈ જાઉં ને તો એવું કે નહીં ડરાય નહીં. એટલે આ વસ્તુ બાળકને આપો. ભલે આપણને બીક લાગતી, ગરોળથી આપણને બીક લાગે છે, સ્ત્રી શક્તિને કહું છું હું, બરાબર, પણ બાળકની સામે આપણી બીક છે ને એને ન બતાવો. બીજું એક અહીંયા સ્ત્રી શક્તિ માટે ખૂબ મજાની વાતો કરી, એટલે મારે એક એ પણ કહેવું છે કે લગભગ દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રી નથી. પુરુષોને તેમ થતું હશે કે આપણે મચ્છર મારવા આવ્યા છે, પણ એક વાત કહેતા ખૂબ આનંદ થાય કે એક એવી લાઈન હતી કે જ્યાં સ્ત્રીને નોકરી નહોતી આપવામાં આવતી. એ કઈ લાઈન હતી ખબર છે? એ આ હાઈ ટેન્શનની જે બધા થાંભલા હોય ને, જે વીજળીના તારા હોય ને એની ઉપર જે ચડવાની લાઇટ મેન કહેવાય, લાઇટ વુમન નથી કહેવાતી. જે લાઇટ મેનની નોકરી હતી ને એ સ્ત્રીને નહોતી આપવામાં આવતી. હવે ભારત સરકારે 24 વર્ષની શિરીષા, બંગાળની છે આ બંને દીકરીઓ, અને 27 વર્ષની વી ભારતી, આ બંને દીકરીઓને લાઇટ વુમન તરીકે પહેલી નોકરી આપી. એ આપણા સમાજ માટે એક ઉદાહરણરૂપ થાય છે કે ઉંદરડીથી કે ગરોળીથી આપણે બીતા નથી. આપણે હાઈ ઇન્ટેન્શનની થાંભલા હોય ને ત્યાં પણ આપણે લડી શકીએ છીએ. અને બીજું એક કે અક્ષર નામ છે, નામ સ્વામિનારાયણ ભગવાનનું છે. એટલે સંપ્રદાય ઘણા બના હશે, પણ હું પણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરું છું. એટલે એક વાત કહેતા ખૂબ મજા, મને આનંદ થાય કે 1991ની અંદર BAPS સંસ્થા દ્વારા ન્યૂ જર્સીની અંદર MCC ગ્રાઉન્ડ છે, એની અંદર એક જેમ અત્યારે આપણો મહોત્સવ ચાલે છે અમદાવાદમાં,
પ્રમુખ સ્વામી સ્વર્ણિમ મહોત્સવ જયંતિ. એવી રીતે એક 36 દિવસનું પ્રદર્શન હતું. અમેરિકામાં હતું, ન્યૂજર્સીની અંદર. એટલે ભારત કોને કહેવાય, ભારતની સંસ્કૃતિ શું હતી, કે પછી ભારતનો પહેરવેશ, એની રેણી કેણી, એનું ફૂડ, એ શું હતું ને એ બધું પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એ જે એમસીસી ગ્રાઉન્ડ હતી, એ જે કોલેજ હતા, એના પ્રોફેસર મિસિસ સ્લીવિયા 35 વર્ષના હતા. એને વિચાર આવ્યો કે અહીંયા છે કે આ લોકોએ મહેનત કરી છે, તો ચાલો 34મો દિવસ છે તો હું આંટો મારું. એ આંટો મારે છે, ફરતા ફરતા એક સ્ટેચ્યુ પાસે આવે છે. ત્યાં શ્રવણનું સ્ટેચ્યુ હોય, શ્રવણને ત્યાં મૂર્તિ રૂપે કંડાર્યો હોય, હાથમાં કાવડ હોય, મમ્મી ને પપ્પા બેઠા હોય. એ પેલીને ખબર નહીં કે આ કોણ છે. એટલે એ જે એની બાજુમાં એના જે ગાઈડ મેન હોય એને પૂછે કે હુ ઇઝ હુ. એટલે પેલો જે ગાઈડ વુમન સોરી મેન હોય એને કહે છે કે આ ભારતની અંદર એક આ બાળકે ખૂબ યોગદાન આપ્યું. તો આખી શ્રવણની એને કથા સંભળાવે છે અને કહે છે કે આ શ્રી હી શ્રવણ. એટલે આખી કથા સાંભળે છે ને તો મિસિસ સ્લીવિયા છે એ લિટરલી રડવા મળે છે. એટલે પેલો ભાઈ પૂછે છે કે કેન આઈ હેલ્પ યુ. એટલે મિસિસ સ્લીવિયા કહે છે કે નો, લીવ મી અલોન. એમ કરીને બહાર નીકળી જાય છે. પાર્કિંગની અંદર પોતાની ગાડી પડી હોય એને સેલ્ફ મારે છે અને ઓલ્ડ એજ પીપલ હોમ હોય ત્યાં પહોંચે છે. પોતાના વૃદ્ધ મા બાપને કહે છે કે ઊભા થાવ, તમારી મેડિસિન અને તમારા જે કપડાં છે એ પેકિંગ કરીને હું આવું છું અને આજથી તમને હું મારી સાથે રાખું છું અને મરીશ ને ત્યાં સુધી અથવા તો તમારા છેલ્લા શ્વાસ હશે ને ત્યાં સુધી આ મિસિસ સ્લીવિયા શ્રવણ બનીને તમારી સેવા કરશે. એ મા બાપને નથી ખબર હોય કે પાછું આ શ્રવણ કોણ છે. એટલે એ મા બાપ છે એ મિસિસ સ્લીવિયાને પૂછે છે કે હુ ઇઝ શ્રવણ, આ શ્રવણ કોણ છે. એટલે પેલી જે સ્ત્રી છે મિસિસ સ્લીવિયા એ એવું કહે છે કે ચાલો હું તમને બતાવું. એ આવે છે, એની સ્ટોરી સંભળાવે છે અને એને હસતા હસતા એ 3નો કે 4નો જે વિખૂટો પડેલો પરિવાર હતો એ સાથે જઈને ઘરે જાય છે. ત્યારે મારું કહેવાનું છે કે ખાલી એક મૂર્તિ જોઈને ભલામણા માણસનું આટલું બધું હૃદય પરિવર્તન થતું હોય તો આપણા તો સંસ્કારી છે. શ્રવણ ક્યાંનો હતો, વિદેશનો હતો નહીં, આપણો હતો. તો આપણા ધૂળ મૂળ અને કુળના સંસ્કાર છે ને એ ઇજ્જત છે, આપણા માતા પિતાની સેવા છે. જો એક નાનકડું એવું ચિત્ર હોય એ પણ કોઈના હૃદયનું પરિવર્તન કરી જતું હોય ને તો આપણે તો એનાથી અલગ છે. આપણી તો સંસ્કૃતિ છે. આપણા મા બાપ દુઃખી થાય એવું આપણાથી કરાય? આપણા મા બાપ દુઃખી થાય એવું આપણાથી કરાય? ન કરાય. અને એક નાનકડો પ્રસંગ બાળકો માટેનો, અહીંયા બાળકોને પણ કહું છું કે આપણા મા બાપ દુઃખી થાય, સ્ટુડન્ટ્સ એવું દુઃખી આપણા મા બાપ દુઃખી થાય એવું કરાય? ન કરાય. સ્વામી વિવેકાનંદ માત્ર 4 વર્ષની ઉંમરના હતા. સાંભળજો, ઉંમર ફરીથી રિપીટ કરું છું, માત્ર 4 વર્ષની ઉંમર હતી. એના મમ્મીએ એને એવું કીધું કે બેટા મને રસોઈ ઘરમાંથી એક ચાકુ લઈને આપો. એટલે અંદર ગયા અને ચાકુ લઈને આપ્યું. તો ચાકુ એમાં જે ધારવાળો હથિયારનો ભાગ હોય ને એ પોતે પકડી રાખ્યો હતો અને જે હેન્ડલ હોય એ એને માતાને આપ્યું. એટલે માતાએ એવું કીધું કે બેટા તમે મોટા થશો ને પછી ખૂબ લોકોનું કલ્યાણ થાય, લોકોની સેવા થાય ને લોકોનું સારું થાય ને એવા કામ કરશો. એટલે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે માં તમે કોઈ પણ આશીર્વાદ આપો છો તો એની પાછળનું મને એક તથ્ય પણ આપો છો કે આશીર્વાદ તમે મને શા માટે આપો છો. તો મેં તો તમને નાનકડું ચાકુ આપ્યું તો એમાં તમે મને કેમ આટલા બધા આશીર્વાદ આપો છો? ત્યારે એની માતાએ એક જ સરસ મજાનો ટૂંકમાં જવાબ આપ્યો હતો કે ચાકાનું ધાર છે એ તમારી બાજુ હોય. તમે એવું વિચાર્યું હશે કે મારી માને વાગી ન જાય. જે વ્યક્તિ, જે બાળક એની માને દુઃખી ન કરી શકે ને એ ભારતની અંદર કોઈ પણને દુઃખી ન કરી શકે.